હે અંદર નાવા જા ફટાફટ 10 ગણું ભાગ દો મેં પગલા થયો બધે તો જવા દે નાવા જવા દે કા અરે પણ એટલે થાય શું રહ્યું છે તને મને તો એ નથી ખબર પડતી લાગે કે કોઈ બૂ કરી ગયું માથે ભાઈ મારા પપ્પા સાથે સ્કેમ થતા રહી ગયો છે 1.5 લાખનો સ્કેમ થઈ જાત ચિંતને તો બિચારાને ચડ્ડી પકડી લીધી છે અને છેલ્લે મને એની ચડ્ડી દેખાઈ તો મેં કીધું કે લાઈની ચડ્ડી પકડી લો તો એ પાસ સો ભાઈ હર હર મહાદેવ કેમ છો મોજમાં અમે પણ મોજમાં વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ અને યસ ભાઈ સવારમાં અત્યારે જોવા મળી રહ્યા છે વરસાદ ભાઈ અત્યારે અહીંયા આછો જ આવે છે પણ એટલો બધો વરસાદ નથી આવતો પણ આ વરસાદ આવે છે ને એ મજા આવે છે તો બી આમ ભીનું જોઈને નીચે બધી મજા આવે છે કારણ કે ભાઈ કેટલા ટાઈમથી તો ભીનું જોયું નથી અને બહુ બધો વરસાદની આગાહી છે એવું કહેવામાં આવે છે અત્યારે બાકી અહીંયા સવારમાં તમે જોઈ શકો છો કે ભાઈ કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે પૂજાનો અને પૂજા સવારમાં 5 વાગ્યામાં ઉઠી ગઈ હતી ભાઈ આજ તો પૂજા સવારમાં 5 વાગ્યામાં ઉઠી ગઈ આજે નહીં ઉઠી કાલે તો એટલે ખાલી કાલે ને પરમ દિવસ નથી જસ્ટ બીકોઝ મારે બેકમાં પ્રોબ્લેમ હતો અચ્છા પણ એના પહેલા બી ઉઠી ગઈ હતી અત્યારે હું બનાવી રહી છું દાલ ફ્રાય જીરા રાઈસ બધા તો જીમ કરે તો મારે શું કરવાનું મતલબ જો બટાકા તો ખવાય નહીં બરાબર તો હવે રીંગણ બનાવું તો ખાલી રીંગણ તો કોઈ ખાશે નહીં તો એની સાથે બટાકા અને રોટલી જોઈએ એની સાથે તો રોટલી અહીંયા કોઈ નહીં ખાય સિવાય ચિંતન તો ચિંતન હોય ને ત્યારે જ મારે ખાલી રોટલી હોય બાકી આ લોકો રાઈસ ઉપર હોય હા એટલે નથી અમારો લોટ વપરાતો ઘરમાં વેજીટેબલ સાથે રોજ કઠોળ ઇવન હું બી ઘણી વાર થાકી જાઉં છું કે ડેલી શું એ બનાવવાનું એમ અને હું એક સવારે અને સાંજે મારું એક સર્ચ ફિક્સ હોય યુટ્યુબ પર કે ડિનર રેસિપી લંચ રેસિપી હેલ્ધી અને ભાઈ શું બનાવે છે એમ ખરેખરમાં ભાઈ એ જોઈને પણ બનાવે ને તો એટલું જોરદાર બનાવે છે કારણ કે હા યાર ખબર નહીં પૂજાના હાથમાં કઈ જાદુ તો છે ભાઈ યાર જાદુ છે ને એ બેઝિક વસ્તુ આપણને આવડી જાય ને પછી આપણને વાંધો ના પણ એ બહુ મતલબ આપણને એવું લાગે કે આવી હું રેસીપી બનાવી પણ કદાચ પૂજા બનાવે ને તો ભાઈ જોરદાર જ બને છે કાલે અમે લોકોએ આલુ પરોઠા બનાવ્યા હતા આલુ પરોઠામાં પનીરનું સ્ટફ ભર્યું હતું બરાબર વચ્ચે અમારાથી બહુ વધારે જ ખાઈ ગયું અને ટમેટાની ચટણી ભાઈ શું ટમેટાની ચટણી હતી જોરદાર મસ્ત મજા આવી ગઈ એ વસ્તુ સારી થઈ ગઈ કે કઈ બી દેશી મસ્ત કઈ બનાવવું હોય ને તો મમ્મી અને કઈ વેસ્ટર્નમાં સારું બનાવવું હોય ને તો હું પૂજા યસ એટલે અમે બધા ભાત ખાધોકડા છીએ ભાત ખાધોકડા નહીં ખાવા પડે છે ના અમે બધા કારણ કે અમને પહેલેથી અમારા ઘરમાં પહેલેથી અમને બધાને ભાત જ ભાવે દ્રષ્ટિને ભાત ભાવે મને ભાત ભાવે ચિંતનને ભાત ઓછા ભાવે રોટલી ભાવે હા પણ મને તો પહેલેથી ભાત જ ભાવે ભાઈ હું ભાત હોય એટલે હું રોટલી અડું બી નહીં એવા કેટલા છે ખાલી કેજો શું કે જય ભાઈ ગુડ મોર્નિંગ ભાઈ ગુડ મોર્નિંગ મહાદેવ શું કે મહાદેવ તમારે ત્યાં વરસાદ શું છે એક 51 વર્ષની સિસ્ટર હા એને આખી જિંદગી લગ્ન નહીં કર્યા કેમ કે એનો ભાઈ જે છે ને એ બાય બોર્ન મેન્ટલ ઇશ્યુથી પેદા થયો કે જે નાના છોકરાને જેમ રહે એની મમ્મીના ડેથ પછી એને સાચવવાળું કોઈ નતું તો એને મતલબ સિસ્ટરે લગ્ન નથી કર્યા એને સાચવવા માટે ભાઈ સાહેબ ક્યાં વાત છે ક્યાં મળે આવો સંબંધ મને લાત મારીને જઈ બોલ શું વાત કરે કેવી ખેંચી લાત મારી ક્યારે પણ અત્યારે એ તો કઈક વાત એવી હતી કઈ વાત નથી શું વાત હતી કશી વાત નથી કઈક તો હતી તેમને મારી હતી ગુસ્સો કાઢો તો અમારો પર અત્યાચાર કરે ને કઈક વાત હશે તો મેં અને આ છે ને અહીંયાને ભાઈ માને ને આ બેન માને ઊંધું થઈ ગયો મારે હું ઊંધું she is my sister I mean he is my sister સંબંધમાં મારે નાખી બાંધવી પડશે હા ભાઈ મારા પપ્પા સાથે સ્કેમ થતા રહી ગયો છે 1.5 લાખનો સ્કેમ થઈ જાત તો એમ બરાબર છે તારા પપ્પાએ છે ને એક રીલ જોઈ બરાબર છે હવે રીલમાં કેવું હતું તમે લોકો બી ખાસ ધ્યાન રાખજો જો આવું તમારી સાથે બને છે તો અથવા તો તમારા મમ્મી પપ્પા સાથે બને છે તો તમે લોકો ખાસ ધ્યાન રાખજો કારણ કે એ લોકોને જનરલી ખબર નથી હોતી કે આ AI જનરેટેડ વિડીયો છે કાં તો પછી આ સાચું લખેલું છે ખોટું લખેલું છે તો તમે લોકો ખાસ ધ્યાન રાખજો ભાઈ લોકોને પપ્પા જે છે એને એક રીલ જોઈ જેમાં એવું હતું કે ભાઈ તમે લોકો એ કાજુ બદામ લેવા હોય ને બરાબર છે તો કાશ્મીરી કાજુ બદામ તો તમે લોકો આ નંબર ઉપર નીચે કોન્ટેક્ટ કરો ને આમને તેમને હવે 400 રૂપિયાના કિલો હવે 400 લાલચમાં એને મગજમાં જાગી ગયું કે ભાઈ 400 રૂપિયાનું છે પછી આપણે લઈ લઈએ ઓબ્વિયસ છે કોઈ પણ ના મગજમાં એ વસ્તુ જાગે કે ભાઈ 400 રૂપિયા હા અને એને ઓનલાઈન કંઈક ને કંઈક લેવું ગમતું હોય તો એ કંઈક ને કંઈક લે કરતા હોય તો એને આવું આવી ગયું
પણ એ જોતા નથી કે એક રીલમાં એક નંબર છે, એ નંબર ખોટો છે. કારણ કે રીલમાં દેખાઈ જ જાય છે કે ટોટલી નંબર ખોટો છે. જે મેઇન નંબર છે એની ઉપર કોઈ બીજો નંબર લગાડેલો છે, આ દેખાઈ જાય છે રીલમાં. પણ હવે મમ્મી પપ્પા છે તો એને લોકોને ખબર ના પડે, બરાબર છે. અને પછી એને કર્યો ઓર્ડર. હવે ઓર્ડર કરી દીધો, એને 600 રૂપિયા પે પણ કરી દીધા. પછી 600 રૂપિયા પે કરી દીધા પછી સામેવાળા ભાઈનો કોલ આવ્યો, તમારું પાર્સલ જે છે એ કેશ ઓન ડિલિવરી અમે લોકો અહીંથી કુરિયર કરાવી રહ્યા છે, તો હું તમને 600 રૂપિયા પાછા કરી દઉં છું, બરાબર છે. તો પપ્પા કે વાંધો નહીં. તો એ કે 600 રૂપિયા કરું પણ મારું એ કે સર્વર ચાલતું નથી, તો પહેલાં તમે એ કે મારા ખાતામાં 1 રૂપિયો નાખો એ કે, તો મને આઈડિયા આવે એમ. તો કે વાંધો નહીં. પપ્પા કહે કે હું નાખો એના પહેલાં તમે નાખી દો. તો ઓલાએ કંઈક 21 રૂપિયા જેવા કંઈક ટ્રાન્સફર કર્યા એના ખાતામાં, પપ્પાના ખાતામાં, બરાબર છે. પછી 21 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. પછી પપ્પાને કહે કે તમે હવે કે હું તમને QR મોકલું છું ને, એમાંથી તમે પેમેન્ટ કરી દો આટલું. તો પપ્પા કે વાંધો નહીં કે હું કરી દઉં. પણ પછી પપ્પાને કંઈક એને કીધું કે તમે આવી રીતે કરો ને આવી રીતે કરો ને, તમે સ્ક્રીન શેર કરો અને આવું કીધું. એટલે પપ્પા જઈ ગયા કે ભાઈ ઓહો આવું કંઈક તો આમાં ફ્રોડ લાગે છે એમ. અને પછી પહેલાં એને ખબર પડી ગઈ છે કે હું ફ્રોડ છું. તો પછી પહેલાં એ ફોન ઉપાડવાના બંધ કરી દીધા અને પહેલાં 600 રૂપિયા ગયા. અને જો કદાચ સ્ક્રીન શેર કરી હોત અને OTP કદાચ એ લોકોએ ત્યાંથી કંઈક એવું કર્યું હોત અને OTP ખબર છે ઉપર આવે ડિસ્પ્લેમાં દેખાય કે OTP આવ્યું એમ આપણે નોટિફિકેશનમાં, તો કદાચ સ્ક્રીન શેર કરી હોત ને, જો OTP એ ટાઈમે મોકલો ને એને OTP મળી ગયો હોત ને, તો કદાચ ખાતામાં પડ્યા હતા એટલે બધાય ઉપડી જાત. એટલે તમારી સાથે અથવા તો તમારા પેરેન્ટ્સ સાથે આવું કંઈ બની જાય અથવા તો તમારા પેરેન્ટ્સ આવી કંઈ ખરીદી કરતા હોય છે તો એને પ્લીઝ થોડું અવેર કરી દેજો કે આવું કંઈ ના કરે. બિકોઝ એક ખાલી ખોટી લિંક ક્લિક કરવાથી એ છે ને ઘણી બધી વસ્તુઓનું નુકસાન થઈ જતું હોય છે. કારણ કે આપણને નથી ખબર કે લિંકની અંદર શું છે. મતલબ એવી કોઈ એપ્લિકેશન હોય જે ઇન્સ્ટોલ થઈ જાય ઇઝીલી આપણા ફોનમાં, બરાબર છે. કદાચ એક એપ્લિકેશન મતલબ કોઈ લિંક ઉપર ક્લિક કરતા બી તો પછી આપણને નથી ખબર હોતી કે શું થઈ રહ્યું છે આપણા ફોનમાં, બરાબર. એવા મારા એક ફ્રેન્ડ સાથે થઈ ગયેલું છે. બધા OTP બીજા નંબર ઉપર ફોરવર્ડ થવા લાગ્યા હતા અને પછી એ OTPથી મતલબ ઘણું બધું થઈ શકે છે. સો ઓબ્વિયસ છે કે ભાઈ આપણે થોડું ધ્યાન રાખીને એને થોડું કહીએ કે ભાઈ તમે થોડું ધ્યાન રાખો એમ. કારણ કે એ લોકોને નથી ખબર હોતી, ઓબ્વિયસ છે કે ભાઈ શું ચાલી રહ્યું છે, શું થઈ રહ્યું છે. પણ હું તો કહું કે સોશિયલ મીડિયા પર કંઈ પણ થાય છે, મતલબ બધી વસ્તુ પર ટ્રસ્ટ ના કરો. ઇવન કોઈ પણ વ્યક્તિ પર ટ્રસ્ટ ના કરો, બરાબર છે. જ્યાં સુધી તમે પર્સનલી એ વ્યક્તિને નથી ઓળખતા ત્યાં સુધી પર્સનલ કોઈ પણ લિંક ઉપર ક્લિક ના કરો. જો તમે લઈ શકો છો, ફ્લિપકાર્ટ, એમેઝોન, આ બધી વસ્તુ એમાંથી લ્યો ભાઈ. હા, એ બધી જગ્યાઓથી પરચેસ કરાય. પણ છે ને ઇન્સ્ટાગ્રામ પરથી કે હા એમાં રીલો આવતી હોય ને, એમાં બહુ જોઈ રહ્યું ને, ઘણા બધા લોકો સારા બી હોય છે પણ ઘણા એવા ફેક હોય છે ને, આપણને ખબર બી નહીં પડતી. તો પ્લીઝ એનું ધ્યાન રાખો. યસ. અને બીજી વસ્તુ એ કે કોઈ પણ હોય, બરાબર છે. અમે પણ હોઈએ ને ભાઈ, અમે પણ કદાચ કોઈ પ્રમોશન કરતા હોય, બરાબર છે. બિકોઝ અમારો તો આ બિઝનેસ, હવે બિઝનેસના હિસાબે અમે કંઈ પણ વસ્તુ પ્રમોટ તો નથી જ કરતા, ઓબ્વિયસ છે. બટ કદાચ કોઈ વસ્તુ બીજા લોકો પણ પ્રમોટ કરી રહ્યા છે ને, તો તમે લોકો ખાલી સમજો કે બીજા લોકોને પૈસા મળે છે, તમને લોકોને પૈસા નથી મળતા, તમારે નાખવાના હોય છે. તમે લોકો પોતાનું ધ્યાન રાખો, તમારા બેંક એકાઉન્ટના ખાતાનું ધ્યાન રાખો. કારણ કે ગમે ત્યારે પૈસા ઉડી જાય ને પછી ખબર પડશે કે ઓ શેટ આ તો સ્કેમ થઈ ગયો. એટલે થોડું એવું ધ્યાન રાખો, બરાબર છે. કારણ કે આવા પણ સ્કેમ ચાલી રહ્યા છે અત્યારે, અને ઘણી વાર તો આખા ખાતા ખાલી થઈ જાય છે. અને મેં જોયેલા પણ છે, અમારી સાથે 2 સ્કેમ થયેલા છે. એટલે હું તમને કહી રહ્યો છું. મારો નાસ્તો અત્યારે સરમાં અહીંયા રેડી થઈ ગયો છે અને આ નાસ્તો કરીને હવે હું જઈશ જીમમાં હમણાં. મને સવારે ઉઠાડતા છે ને તું જીમમાં જાય એટલે હું હવે સવારે 4 વાગે મતલબ 4:30 વાગે ઉઠાડવા ગયો. હા તો એરી આ ધાર કે પૂજા છું, હું સૂતો અને ઉઠાડ્યું મેં. તો એરી એકવાર ઊભી થઈ વોશરૂમ ગઈ, પાછી સુઈ ગઈ. બીજી વાર ઉઠાડવા ગયો ને તો મારા આ મોમ ઉઠાડવા મેં કીધું ચાલ ઊભી થા. તો મારા 2 પકડી જાય મને ઊંઘવા દે, હું 8 વાગે ઊંઘી, મને 8 વાગે સુધી ઊંઘવા દે. એ તો એક દિવસ એવું થઈ જાય. એક દિવસ તો ભાઈ આ બધું તો માઈ ગયું. વચ્ચે હું કે ખબર છે મને કે ભગવાન મારી યારે એવું કરે છે ને કે હું 2-3 દિવસ જાઉં ને પછી ભગવાન મારી યારે એવું કંઈક કરી દે ને કે પછી હું 2-3 દિવસ જઈ જ નહીં શકતી. આ તો કેવો એક્સક્યુઝ ભાઈ. મતલબ ભગવાનને બ્લેમ કરે, પોતાને નહીં, ભગવાનને. ભગવાન મારી યારે આવું કરી નાખે. 4 દિવસ જૂન પછી છે ને ભગવાન કેવું કરી દે. ભગવાન પૂજા સાથે જ કરે છે, બસ બીજું કઈ નહીં. અમારી સાથે પણ એવું બન્યું હતું. અમે ક્રિકેટ બધા બોક્સ ક્રિકેટ રમવા ગયા હતા. 3 જણા છીએ ને, હું, પૂજન, જય, અમે 3 ઇન્જર્ડ, બરાબર છે. મારા પગમાં વાગી ગયું, ઓપરેશન વાળો મારો પગ છે એમાં મારે વાગી ગયું, તો હું ચાલી બી નતો શકતો. કાલે પૂજાને બેકમાં વાગી ગયું તો એ બી નથી ચાલી શકી. જઈને શોલ્ડરમાં વાગી ગયું. મારું છે મને અહીંયા સવારમાં ઉઠીને ત્યારે જ મને ખબર પડી ગઈ કે અહીંયા કંઈક આડું અવડું થઈ ગયું છે. કારણ કે
હું એટલી ગંદી રીતે પડી ઘસડાઈ, જે કર્યું મેં ખબર નહીં શું કર્યું ત્યાં. આમ ટી-શર્ટ પકડીને આમ ખેંચતી હતી મને. તો તું એને ચિંતન નહીં, હા, ચિંતન ચિંતનને નહીં. બી. ચિંતનને તો બિચારાને ચડ્ડી પકડી લીધી હતી. નહીં, નહીં, નહીં. પકડી લે જ, પકડી લે જ. ગેમ વેમમાં ક્યાંય બી હોઉં ને તો મને વાત બહુ જલ્દી ઈગો ઉપર આવી જાય કે કેવી રીતે ગેમ રમાય. ઠીક છે, હું મતલબ અહીંયા છું. અને રમતા હતા હું શોર્ટ ગો બરફ નહીં 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 નહીં, ભેગી સાકર રમતા હતા આપણે. ભેગી સાકર રમતા ભેગી સાકર રમતા હતા. મેં કીધું આજ તો ભાઈ લડી લેવું છે, અમે લોકોને થઈ જવું જોઈએ કે આ જીમ ગર્લ ઓછી નથી. લાઈક બધાને પકડતી હતી બરાબર, હું એટલી હલકી છું વેટમાં. અચ્છા એ મતલબ છું 50 કિલોની. ચિંતનની ટી-શર્ટ મેં ફાટ દઈને આમ પકડી જ લીધી બરાબર, તો એ બી ભાગે જાય છે એ નહીં. અને છેલ્લે મને એની ચડ્ડી દેખાઈ તો મેં કીધું કે લાઈની ચડ્ડી પકડી લો, તો એ ભાગશે જ નહીં. મેં કીધું ના યાર હવે મતલબ એ નાનો નથી ને યાર, ખરાબ થઈ જાય. અભી હોય તો પકડી લે. અભી બહુ ચાલે પણ નહીં યાર. એટલે પછી મને એવું થયું છોડ યાર, ચાલશે હવે એમ. તો ભાઈ જબરદસ્ત વરસાદ અહીંયા ચાલુ થઈ ગયો છે અત્યારે. यारा तेरे बिन नींदरा मेरी मुरझाइया. તો ભાઈ અહીંયા ગોરા થવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. ગોરા થવાની તો ટેન થઈ ગઈ છે. અચ્છા લ્યો બોલો. એમાં કેવું સ્વિમિંગ પુલમાં જઈને આવી ને પાવાગઢ, તે દુની એક કારી થઈ ગઈ, કારી બસ ને જ. એ નાકમાંથી પડે, એ નાકમાંથી પડ્યું. ના ના હા અંદર પણ જતું. અહીંયા આમ સોંગ વગર તો સારું છે. કીધા વગરનું નાવા આવી ગયું છે. ક્યાં ગઈ? અહીંયા તો કોને પૂછ્યું તું તે? હે ના અહીંયા કેમ? અહીંયા આ બાજુ આય, તને કહી દઉં અહીંયા ઝાપટ મારવા દે મને. પપ્પા એમ અહીંયા ફટાફટ કહો, અહીંયા તું ફટાફટ અહીંયા. હું તો બાથરૂમમાં રાહ જોઉં. મેં કીધું આ બાથરૂમમાંથી નીકળે તો હું નાવા જાઉં. તો બાથરૂમ ખોઈ લો, અવાજ જ નથી આવતો. મેં કીધું હા તો અહીંયા નથી. હા હોઠ થવા તો મળી જાય. અહીંયા નજીક આય. નહીં અહીંયા નજીક આય. આમાં નથી દેખાતું એટલું બધું. જોજો હજી નજીક આય નથી દેખાતું. નથી મારવાનો અહીંયા નજીક આય. નથી મારવાનો અહીં નજીક આય. અહીંયા આય ને નજીક તે વળો તો આય ને. પછી તું જો હવે શેડા કાઢ તો તને કહું. એવી એ કે શેડા કાઢતાય નહીં આવડતા, પણ નાવાની તેડ તો બહુ છે એને. અમદાવાદમાં ન નવાય. આ બધું કેમિકલ વાળું પાણી કહેવાય. કેમિકલ વાળા પાણીમાં નાહીશ તો તારા શરીરનું શું થશે પછી? देख આખો ભીનું કરી મારું ઘર તું. એટલું મારું પણ. અચ્છા ફટાફટ લૂછી લે પગ. ફટાફટ પગ લૂછી લે. કેમ ગઈ કેમ મને અડતી નહીં, ભીની થઈ જાય. બસ ભાગવું પાછું નાવા. કેમ હવે નહી જા ફટાફટ. શું કરે છે તું? મને મારે છે કેમ? એ હજી તો મને પૂછે છે કે તું મને મારે છે કેમ? હજી પૂછે છે. હે અંદર નાવા જા ફટાફટ. 10 ગણું ભાગ દો. 10 ગણું 1 2 3 4. દાદા નાવા ફટાફટ. પગલા થાય બધે. તો પોતું કરીશ ને તું? હું નહીં કરું. તો કોણ કરશે? તું કરીશ. જવા દે. નાવા જવા. ઓહ એ કેમ આટલું બધું? અરે જા ને યાર.
આ કેવું આટલું બધું કરીને પોતે જ રોવા માંડે? આટલું બધું કરીને પોતે જ કેમ રોવા માંડે? હા કા શું કર્યું મેં? માર ખાવાની પણ મજા આવી ગઈ ને? નહીં આવી? સોરી પૂજા, મારથી ભૂલ થઈ ગઈ, સોરી. તમને તો માર ખાવાની મજા આવી ને? મને તો જોરદાર મજા આવી. એવું માર્યું હતું ને મને લાગી હતી, ચમચમાઈ ગઈ હતી, બરાબર. પણ આ તો હવે હું તને કાંઈ બોલી ના શકું કારણ કે તું ઘરવાળી થાય મારી. એટલે તો ભાઈ અહીંયા સેવા થઈ રહી છે અત્યારે. શું કરવું તું પૂજા? નાવા જવું તું? નાવા આંખો બંધ રાખ. અરે પણ તું ઉપરથી હટાડ દે, વારે ઘડી એમ ડાચું કેમ હું પેલું કર કરે? અરે પણ એટલે થઈ શું રહ્યું છે તને? મને તો એ નથી ખબર પડતી. શરદી ખાંસી એટલે આ શરદી અહીંયાથી જતી રહેશે એમ? મન તો અમે આનાથી જ પેલો એ મોટો કર્યો, મતલબ મોટો મીન્સ બીમાર આનાથી મોટો કર્યો એને. પાલાપુટા દેશી જુગાડ બધા. ભાઈ સાહેબ પૂજા, આ આપણા તારવાળી જો એક જગ્યાએ જપે આ દે છે માં જોડે વાત કરમ બધું. એટલે શું તને શરદી શ્વાસ નથી લેવાતો એવું છે? ના ના પાગલ, એટલું બધું બી નહીં થઈ. તો ક્યાં જવું? હજી તારે આવું કરવાનું? શું કરવું? આ શું કરવું તાર? મારે નથી નાવા જવું. નથી નાવા જવું ને? આવું પહેલા જ બોલી ગયો તો. રેનકોટ કરીને કાલે જઈને રેનકોટ પહેર. શું રેનકોટ પહેર. તો બી નહીં. એવું લાગે કે કોઈ બુ કરી ગયું માથે. ઓ એ યાર બી હ્યુમન જેવું જ લાગે. ઝાડા થઈ ગયા એવું લાગે. પાગલ છે. અરે ખોટો નહીં બોલતો, પૂછી લે બધાને. તારી જમીન એટલી પોચી પડી ગઈ એવું લાગે. કેતા હોય કે નાવા ન જાઓ, હજી તો 2 દિવસ તો તને આમથી આમ ને આમથી આમ થશે જ. બહુ વળે છે. બહુ ભળે છે. નીચું રાખ. આ ખેંચાય. કેમનું છે? એટલે આ આદુ છે. સૂકો આદુ બહુ ખરાબ પડે. મેં તો ના લાગે તો આ શું ઠાઈ પી કોને આપણે પડી જ હતી. પડી હતી? વાહ ભાઈ વાહ. મારું નહીં માને ને તો થોડું ઘણું તો આવું થશે, સમજી. અત્યારે તો બહુ વધારે જ આવી રહ્યો છે વરસાદ. તમને લોકોને કદાચ દેખાય તો ખબર નહીં, પણ અત્યારે હવાર આવતો હતો ને એના કરતાં બહુ વધારે આવે છે વરસાદ. તો ભાઈ વાગવામાં થઈ ગયા છે અત્યારે 12 અને હવે અમે લોકો સુવાની તૈયારી કરી રહ્યા છે. અમે લોકો જમવામાં બનાવ્યા હતા બ્રેડ પકોડા. આજે બ્રેડ પકોડાનો પ્રોગ્રામ થઈ ગયો હતો ભાઈ, કારણ કે વરસાદ જ એટલો જોરદાર હતો તો અમને લોકોને પકોડા ખાવાનું મન થઈ ગયું હતું. એટલે અમે લોકોએ પકોડા ખાધા અત્યારે હમણાં થોડી વાર પહેલાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. અને તમારા ગામમાં કેવો વરસાદ હતો કોમેન્ટ કરજો ભાઈ. બાય. ઓહો હો, ધોરી ધોરી થઈ ગઈ હે ભાઈ. એટલે આ ફેસ પેક અસર કરે છે તો ખરાબ હોય જોરદાર.